આઠમા સ્કંધનો 22મો અધ્યાય. બળીને સૂતળમાં મોકલીને પ્રભુ તેના દ્વારપાળ થયા. યદ્યુત્તમ શ્લોક. ભવાન મમેરિતમ વચો વ્યલિકન સુવર્ય મન્યતે કરોમ્યુ તન તન્ન ભવેત પ્રલંભનમ પદા તૃતીય કુરુ શેષણી મે નિજમ. હે ઉત્તમ શ્લોક, તમે મારું વચન અસત્ય માનતા હો તો તેને હું સત્ય કરું છું. ત્રીજું પગલું મારા માથે મૂકો, પછી તો તમને છેતર્યા નહીં ગણાયને. વિભેમી નાહ નિર્યાત પદચ્યુતો ન પાશ બંધાદ વ્યસનાદ દુરત્યયાત નૈવાર્થ કૃત શ્રાદ્ધ ભવતો વિનિગ્રહાત સાધુવાદાદ ભૃષ્મુદ્વિજે યથા. હું અપયશથી જેવો ડરું છું તેવો નરકથી, પાશના બંધનથી, મોટા દુઃખથી, દ્રવ્ય સંકટથી કે તમારા દંડથી પણ નથી ડરતો. મહાપુરુષોએ આપેલા દંડને હું શ્રેષ્ઠ માનું છું, કારણ કે માતા પિતા એવો દંડ આપતા નથી. તમે આજે શત્રુરૂપે અમારા ગુરુ થઈને આવ્યા છો. ઐશ્વર્યથી અમે આંધળા થયા હતા, તેથી અમને તમે આંખો આપી છે. તમે મને વરુણ પાશથી બાંધ્યો છે, તેનાથી મારી લાજ ગઈ એમ હું નથી માનતો. યોગીને ન મળે એવી તમારા બંધનથી અમને સિદ્ધિ મળી છે. આયુષ્ય ખૂટે પછી જીવને ત્યાગે એવા દેહથી શો લાભ? અગાધ જ્ઞાનવાળા મારા પિતામહ પ્રહલાદ દેહાદિને અસાર માનીને જેમ તમારે શરણે આવ્યા હતા તેમ હું તમારે શરણે આવ્યો છું. ભગવાન કહે છે, હે બળી, તારી ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું. તારું કલ્યાણ થાવ. તું સૂતળમાં જા, ત્યાં લોકપાળો પણ તને નહીં જીતી શકે. તારી આજ્ઞાને ઉલ્લંઘનાર અસુરોને મારું સુદર્શન ચક્ર નાશ કરશે. સપરિવાર તારી હું રક્ષા કરીશ. ભગવાન આવ્યા હતા બળીને બાંધવા, પણ પોતે જ બંધાઈ ગયા. તેથી બળીને પ્રભુએ કહ્યું, તું મને સદા સમીપે જ દેખીશ. આઠમા સ્કંધનો 22મો અધ્યાય સંપૂર્ણ.